કયો છે? આજનો વિષય આ છે, આ વચન આધારિત રહેશે અને આપણે જેટલો બી સમય આ વચન શીખવા માટે પ્રભુ કૃપા પૂરી પડે એટલો સમય આપણે મનન કરીશું આ વચનને. હાલેલુયા, હાલેલુયા, બોલ યેસુ મસીહ કી જય. તો આ વચન વાંચીશું અને ત્યારબાદ આ વચન આધારિત વાત કરીશું. યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 18મી કલમ. પહેલા ગુજરાતીમાં વાંચો, પછી હિન્દીની અંદર વાંચો. જેમ તે મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. હા હા હા, પછી તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સર્વ હું પોતાને પવિત્ર કરું છું. હા, હવે હિન્દીની અંદર લખવામાં આવ્યું છે 17મો અધ્યાય અને 18મી કલમ. जैसे तूने मुझे इस संसार में भेजा है वैसे ही मैंने इन्हें इस संसार में भेजा. हालेलुया. હવે આનો મતલબ શું છે? ઈસુ, આ ઈસુ છે અને આ જે છે એમના શિષ્યો છે, ચેલાઓ છે. આ ચેલાઓ છે, આ ઈસુ છે. સમજી રહ્યા છો? હાલેલુયા. આ ઈસુ છે, આ ચેલાઓ છે, આ પાછળ ચેલાઓ છે, આ બધા ચેલાઓ છે અને આ ઈસુ છે. આ ઈસુ જ્યારે વાત કરે છે ત્યારે આ લોકો સાથે વાત નથી કરતો, પણ ઈસુ પરમેશ્વર પિતા સાથે વાત કરે છે. હાલેલુયા. આ વચન લખેલું છે તો આ ઈસુ પરમેશ્વર પિતા સાથે વાત કરે છે. જૈસે તૂને એટલે પરમેશ્વર. हालेलुया. तूने, यीशु कहे छे जैसे तूने परमेश्वर ने मुझे इस संसार में भेजा है वैसे मैंने इस संसार में भेजा. तो पहला जैसे तूने मुझे इस संसार में भेजा एम कहे छे परमेश्वर ने, वैसे ही मैंने इन्हें संसार में भेजा है. तो ઈસુને શા માટે મોકલ્યો હતો ખબર છે તમને? હાલેલુયા. ઈસુને મોકલવામાં આવ્યો હતો પૂરી માનવ જાતિ નાશમાં જઈ રહી હતી. હાલેલુયા. પૂરી માનવ જાતિ નાશની અંદર જઈ રહી હતી. એને બચાવવા માટે, એને શિક્ષિત કરવા માટે પ્રભુ ઈસુને મોકલ્યો. જો આને મોકલ્યો ખરો, બાકી એણે ઇઝરાયલમાં રહીને જે પણ કંઈ ટીચિંગ આપવાનું હતું, જે પણ કંઈ સેવા કરવાની હતી, જે બી કંઈ નમૂનો આપવાનો હતો તે ઇઝરાયલની અંદર રહીને આને બધું કેટલા સમય સેવા કરી પ્રભુએ? કેટલા સમય સેવા કરી પ્રભુએ? કોઈને ખબર છે? એ રીતે નાખું તેની અંદર લખવામાં આવ્યું છે કે 3.5 વર્ષ. હાલેલુયા. 3.5 વર્ષ સુધી, એમ તો 33.5 વર્ષ સુધી, 33.5 વર્ષની ઉંમરની અંદર પ્રભુ ઈસુને ક્રૂસ પર ચડાવી દેવામાં આવ્યો. 33.5 વર્ષ. 30 વર્ષ પછી સેવાની આરંભ કર્યો. 30 વર્ષ પછી પ્રભુએ સેવામાં પગ મૂક્યો, કેમ કે વચન અનુસાર પ્રભુએ કામ કરવાનું હતું. પ્રભુ ધારતે, ઈસુ જો ધારતે તો 20 વર્ષની અંદર એ સેવકાઈ ચાલુ કરી દીધી, 25 વર્ષની અંદર સેવકાઈ ચાલુ કરી દીધી. પણ લખવામાં આવ્યું છે, આ પ્રભુ માટે લખવામાં આવ્યું છે કે વ્યવસ્થાની અનુસાર, નિયમ અનુસાર લખવામાં આવ્યું છે ને, નિયમ અનુસાર એની સુન્નત બી થઈ અને નિયમ અનુસાર એને સેવા બી ચાલુ કરી પ્રભુ ઈસુ મસીહે. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહની જાણકારી લઈ રહ્યા છે આપણે. કોની જાણકારી? જોરથી બોલજો. કોની? પ્રભુ ઈસુની જાણકારી લઈ રહ્યા છે. તો એમણે શું કર્યું? નિયમ આધારિત. તો જૂના કરારની અંદર, જૂના નિયમની અંદર, વ્યવસ્થાની અંદર એવું લખવામાં આવ્યું, એવી રીતના કરવામાં આવ્યું હતું જેટલા બી રાજા બનતા ને, રાજા એ 30 વર્ષ પછી બનતા. યુસુફને રાજા બનાવવામાં આવ્યો. કેટલા વર્ષ થયા? 30 વર્ષ.
સાઉલને રાજા બનાવવામાં આવ્યો એના વર્ષ 30. દાઉદ ના 30 વર્ષ થયા ત્યારે એને રાજા બનાવવામાં આવ્યો. અને બીજી વસ્તુ એ છે કે યાજક ને જે સેવા કરનારા વ્યક્તિઓ હતા એ લોકોના જ્યાં સુધી 30 વર્ષ નહીં પૂરા થતા ત્યાં સુધી એ લોકોને સેવા સોંપવામાં આવતી હતી નહીં. તો વચન અનુસાર પ્રભુ ઈસુ મસીહે એક વખત દેખાય છે લોકના પુસ્તકની અંદર 12 વર્ષનો જ્યારે હોય છે ત્યારે એ યરુશલેમની અંદર મેળાની અંદર ત્યાં યરુશલેમના પર્વ હોય છે ત્યાં અંદર એક ખોવાઈ જાય છે 12 વર્ષનો. ત્યાં જ એ શું કરે છે કે ત્યાં ધર્મગુરુઓ પછી બીજા વ્યક્તિઓ હોય છે તેને સવાલ પૂછીને મથાવી નાખે છે ઈસુ. ત્યારબાદ એટલે નાનપણથી જ એ ધર્મશાસ્ત્ર જે છે એનું અધ્યયન કરનાર આ ઈસુ હતો. હાલેલુયા. નાનપણથી જ એને જે જૂના કરારના પુસ્તકો હતા એનો અધ્યયન કર્યો અને ત્યારબાદ એને સંપૂર્ણ રીતે શું કર્યું 30 વર્ષ સુધી એને મહેનત કરી અને વ્યવસ્થા અનુસાર પછી એને સેવા કરવાનું એને ચાલુ કર્યું ઈસુ મસીહે. આ ઈસુ મસીહ વિશે વાત છે. હાલેલુયા. આ પ્રભુ ઈસુ મસીહ વિશેની વાત છે. હવે ત્યારબાદ એમ કહે છે કે જैसे तूने इस संसार में भेजा मुझे भेजा. ઈસુ કહે છે પરમેશ્વરે जैसे तूने मुझे इस संसार में भेजा એટલે હું કરવા માટે આ લોકો પ્રભુના માર્ગથી અજાણ્યા હતા એ લોકોને શિક્ષિત કરવા માટે શિક્ષા આપવા માટે પ્રભુ તે મને મોકલ્યો અને પાપોમાંથી છોડાવવા માટે બચાવવા માટે મોકલ્યો. હવે પાપોને છોડાવવા માટે બચાવવા માટે મારું જે લોહી છે એ તો છે જ પણ બીજા લોકો છે ઇઝરાયલ માટે પૂરતું એને કામ કર્યું. હવે આ લોકોને એમ કહે છે હવે જેવી રીતના મને પાપે મોકલ્યો છે તેવી રીતના હવે તમે જાઓ. આ લોકોને કહે છે 33 વર્ષ જેટલું બી કામ કરવાનું હતું એટલું ઈસુએ કર્યું. એને શિક્ષણ આપવાનું હતું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. અને મૂસાની જે વ્યવસ્થા હતી એને રદ કરીને મતલબ રદ નથી કરી, બાકી એને જે પરમેશ્વર ઈશુએ જે વચન કહ્યું છે એ વ્યવસ્થાની અંદર જે વચનો આવે છે એને પૂર્ણ કર્યા. હાલેલુયા. રદ નહીં કરી, બાકી એનાથી બી વધારે કેવી રીતના માનવું તે એને શીખવ્યું. હાલેલુયા. ત્યારબાદ એનો સમય આવ્યો વ્યવસ્થાની અંદર જેવી રીતના લખવામાં આવતી તેવી રીતના એને ક્રૂસ પર મૃત્યુ સહન કર્યું. હાલેલુયા. હવે જ્યારે એમ કહે છે કે इस संसार में भेजा जैसे तूने मुझे इस संसार में भेजा वैसे ही मैंने इन्हें એટલે કોને આ લોકોને કહે છે इन्हें એટલે આ ચેલા લોકોને કહે છે इस संसार में भेजा એમ કહે છે. હાલેલુયા. તો હવે આ લોકોને જેવી રીતના મોકલ્યા છે અને ઈસુ મસીહના આપણે બધા અનુયાયી છે. કેટલાને ખબર છે ઈસુ મસીહના આપણે બધા અનુયાયી છે. હાલેલુયા. હવે ઈસુ આ લોકોને કહે છે કે જેવી રીતના મને મોકલ્યો છે તેવી રીતના આ લોકોને મોકલ્યા છે. બરાબર. તો એનો મતલબ પછી હવે આપણે અંદરથી ડીપ સ્ટડી કરીએ, અંદરથી આપણે જાણકારી લેવાની કોશિશ કરીએ તો હવે પ્રભુને મોકલ્યો છે પરમેશ્વરે, તો પ્રભુની સાથે જે ઘટિત થયું છે, જે ઘટના બની છે તે આ ચેલાઓ સાથે બી બની શકે છે અને જે ચેલાઓ સાથે ઘટના બની છે તે આપણી સાથે બી બની શકે છે અલગ અલગ પ્રકારે. હાલેલુયા. તો પ્રભુએ કેટલું બધું આમ દુઃખ સહન કર્યું છે, કેટલી બધી એમ ગાળો ખાધી છે, એને પાગલ કહેવામાં આવી, એને મૂર્ખ, એવી બધી બાબતો કહેવામાં આવી. હાલેલુયા. અને અલગ અલગ પ્રકારે એને બાલ જબૂરને એવી રીતના બાલ જબૂરની મદદથી એવી રીતના શેતાનથી એવું બધું કહેવામાં આવ્યું. તો આ લોકોને શિક્ષણ આપતા એમ કહે છે કે તમને બી લોકો આવું કહેશે. અને આ લોકોને જે શિક્ષણ આપ્યું અને પ્રભુ કહે છે કે મારી પાછળ જે ચાલે છે તને મારી સાથે જે થયું તે થશે. મારી પાછળ જે લોકો ચાલે છે, મારા અનુયાયી જે બને છે તે એક વચનની
અંદર લખેલું છે, યોહાનની અંદર લખવામાં આવ્યું છે કે જે મારા પર વિશ્વાસ કરશે તે મારાથી મોટા કામો બી કરશે, બરાબર ને? તો આણે જે કામ કર્યું છે એનાથી કોઈ મોટા કામ નહીં કરી શકે. પ્રભુએ આવો શબ્દ વાપરી લીધો છે અને કરી શકે છે, પ્રભુ કરાવી શકે છે મોટા કામ બી. હાલેલુયા. હવે રહી વાત આ શિષ્યોને હવે મને પરમેશ્વરે જેવી રીતે મોકલ્યો છે તેવી રીતના મેં તમને મોકલું છું. હાલેલુયા. તો હવે મોકલ્યો છે તો પ્રભુ સાથે મેં હમણાં તમને વાત કરી કે જે ઘટના, જે બનાવ, જે ષડયંત્ર, જે વિપત્તિ, જે પરેશાની આ પ્રભુને થઈ છે, હવે મારી સાથે થઈ છે, તો આ લોકોના દિમાગની અંદર બી નાખે છે કે તમારી સાથે બી થશે. હાલેલુયા. અને જેટલા પ્રભુને પાછળ ચાલે છે, પ્રભુને લઈને ચાલે છે ને, અત્યારે હાલમાં વર્તમાન સમયની અંદર આપણે છે આપણી સાથે બી થશે. હાલેલુયા. એ આપણા દિમાગની અંદર નાખી દેવાનું છે. એટલે પ્રભુની પાછળ ચાલવાનું કઈ આસાન કામ નથી. સમજી રહ્યા છો ને? પ્રભુની આ અત્યારે જે સેવકો ટીચિંગ આપે છે, અત્યારે જે સેવકો શિક્ષણ આપે છે, તો એ પ્રમાણે આપે છે કે પ્રભુ પાછળ ચાલશું એટલે આપણને બધું મળી જશે. હાલેલુયા. પ્રભુ પાછળ આપણે ચાલશું તો આપણને પ્રભુ ઘર બી બનાવી દેશે, આપણી પાસે ગાડી બી આવી જશે ને આપણી પાસે બધું જ રહેશે. એવી રીતના લોકોને શું કરે છે? ચર્ચની અંદર લાવે છે. બાકી એવું નથી. પ્રભુ પાછળ ચાલે છે, જો આપણે ચાલીએ, પ્રભુ પાછળ જે આપણે ચાલવાની કોશિશ કરીએ તો પ્રભુ સાથે અમુક ઘટના, અમુક બનાવ બધા બનેલા છે. પ્રભુએ કહ્યું છે કે જે મારા રાજ્યની શોધખોળ કરે છે તેને બધું આપીશ. પહેલા રાજ્યની શોધખોળ કરવાની છે, તેને હું બધું આપીશ. મતલબ એ નથી કે ઈચ્છા છે એ નથી, એમ વચનની અંદર સમજવાની મૂળ બાબતો છે તે બહુ મહત્વની છે. હવે એ વચન કહ્યું છે કે માથી લખેલું છઠ્ઠો અધ્યાયની 33મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તમે સ્વર્ગ રાજ્યની અને ન્યાયપણાની અને ધાર્મિકતાની તમે શોધ કરો એટલે તમને શું મળશે? તમે જે માંગો તો તમને મળી જશે. તો એનો મતલબ એ નથી કે આપણે ધર્મ ને રાજ્યની ખોજ કરીએ તો આપણા મનની અંદર જે હોય તે માંગી લઈએ આપણે. હાલેલુયા. આપણે આપણા મનની અંદર જે હોય તે નહીં મંગાય આપણાથી. પરમેશ્વરને જે શોભે ગમે છે તે જ મંગાય આપણાથી, તે જ માંગણી કરાય. પરમેશ્વરના રાજ્યની સાથે જે કનેક્ટ થાય છે તે જ મંગાય. નહીં તો આપણે આપણી ઈચ્છાથી માંગીને પછી આપણી ઈચ્છાથી આપણે કંઈ જો કરવા ગયા ને તો પછી રાજ્યથી આપણે ભટકી જઈએ. એટલે રાજ્યની અંદર આવી જાય પછી પરમેશ્વરની ઈચ્છા ચાલે આપણી. હાલેલુયા. પરમેશ્વરના રાજ્યની ને ન્યાયપણાની જ્યારે વાત આવી ગઈ ને તો આપણું કંઈ નહીં ચાલે. એટલે આપણે આપણા હિસાબે નહીં માંગવાનું એ વાત છે. હવે વચન વાંચીએ આપણે બીજું. જો માથીની લખેલી વાર્તા 10મો અધ્યાયની 16મી કલમ. અહીં વાંચો, ઈસાક ભાઈ વાંચો. देखो, हाँ, मैं तुम्हें भेड़ों के समान भेड़ियों के बीच में भेजता हूँ। हाँ, इसीलिए सांपों के समान चतुर और कबूतरों के समान सीधा होना। હા. આ ઈસુ છે, બરાબર? આ ઈસુ છે. માથીની લખેલી વાર્તા 10મો અધ્યાય 16મી કલમની અંદર ઈસુ આ ચેલાઓને કહે છે, હવે જાઓ તમે. क्या કહે છે? इस संसार में, बराबर? जैसे तूने मुझे इस संसार में भेजा वैसे ही मैंने इन्हें इस संसार में भेजा. तो આ લોકોને સંસાર એટલે જગત. હાલેલુયા. હવે અહીંથી થોડું ધ્યાન આપવાની કોશિશ કરજો. સંસાર એટલે આ જગત, એટલે આ જગતની અંદર જાય છે. આ લોકો છે, આ લોકો કંઈક આફ્રિકાની અંદર જાય છે, આ લોકો અમેરિકાની અંદર જાય છે, આ ભારતની અંદર જાય છે, આ લોકો એશિયા ખંડની અંદર જાય છે. એવી રીતે આ લોકો બધાને હવે જજો એમ ઇઝરાયલથી બહાર નીકળી તમે પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરજો એમ કહે છે. હાલેલુયા. અને જે મારી વાતો છે એ લોકો સુધી પહોંચાડજો. જે સુસમાચાર છે તે લોકો સુધી પહોંચાડજો. લોકો નાશની અંદર જઈ રહ્યા છે. તો હવે અહીં આ લોકોને એક સલાહ આપે છે આ ઈસુ. देखो मैं तुम्हें भेड़ों के समान, घेटानी समान भेड़ियों के बीच में भेजता हूँ. आ भेड़िया लोगों का है, आ भेड़िया लोगों का है जगत ની અંદર, સંસારની અંદર.
ઈસુ ક્યાં મોકલે છે એ લોકોને? ઈસુ સંસારની અંદર મોકલે છે, એટલા માટે આ ભેડિયા છે તે આ ભેડિયા સંસારની અંદર છે, જગતમાં મોકલે છે, જગતની અંદર, અને એ લોકોના વચની અંદર તમને મોકલું છે એમ કહે છે. તો હવે આ એક બુદ્ધિશાળી કેવી રીતના રહેવાની જે વાત કરે છે પ્રભુ, કેવી રીતના, કઈ વાત કરે છે? બુદ્ધિપૂર્વક લોકો સાથે રહેવાનું ને તે વાત કરે છે અહીંયા. હાલેલુયા. હવે અહીં આ લોકોને એમ કહે છે કે દેખો મેં तुम्हें भेड़ों के समान, भेड़ो એટલે આ ઘેટાની સમાન भेड़ियों के बीच में भेजता हूँ. એટલે આ ભેડિયા ક્યાં છે? સંસારની અંદર છે, આપણી વચમાં બી છે, બીજા ચર્ચની અંદર બી છે, અને આપણે હરિયે ફરીએ છે ત્યાં બી આ ભેડિયા છે. બરાબર? હાલેલુયા. ને આપણે ગમે ત્યાં સેવા કરવા જઈએ ને તો આ ભેડિયા આપણને મળી જાય. तो અહીં લખવામાં છે देखो मैं तुम्हें भेड़ों के समान भेड़ियों के बीच में भेजता हूँ. પછી સલાહ તો આપે છે, इसलिए सांपों के समान चतुर और कबूतर के समान सीधा होना. આ બે વસ્તુ કહી છે.